એક મૂર્ખ શેઠિયાએ પોતાના ઘરમાં સોનાની થાળી કરાવી, રૂપાનો બાજટ બનાવીને તેના ઉપર મૂકી. પછી દરરોજ તે થાળીમાં મુઠ્ઠી ભરીને ધૂળ નાખવા લાગ્યો. એ જોઈને બીજા લોકો કહેવા લાગ્યા કે આ શેઠ મૂર્ખ છે, કેમ કે સોનાની થાળીનો ઉપયોગ ધૂળ ભરવા માટે કરે છે. આવી જ રીતે આ આર્ય દેશ, તેમાં મનુષ્યનું શરીર અને તેમાં પણ ધર્મનું શ્રવણ, એ બધું જ પામીને જે જળ મનુષ્યો રૂપાના બાજઠે જેવા આર્ય દેશમાં સોનાની થાળી જેવા મનુષ્ય દેહનો ઉપયોગ કામ ભોગની આ શક્તિરૂપ ધૂળ ભરવામાં કરે છે, પણ મોક્ષનું સુખ આપનારા ધર્મને આચરતા નથી. તેમને આ શેઠના જેવા મૂર્ખ જ જાણવા જોઈએ. આના વિશે એક દુહો પણ છે કે સુવર્ણ થાલી મનુષ્ય ભવ પાપ ધૂલીકણ જોઈ, ન કર્યો તે નર જાણ્યો મૂર્ખ શેઠ સમ હોય. જેણે મનુષ્ય ભવ પામીને ધર્મને ન આચર્યો, તેનું જીવતર વૃથા ગયું જાણવું. ધન્યવાદ.